જે ચૂંટણી પંચની નેચે હેઠળ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનું ચૂંટણી યોજવા માટે જે મેન્ડેટ છે એ પ્રમાણે આ વખતે અમે જે ચૂંટણી કરવા પાત્ર છે એ બધા અમે તૈયાર કરીને આપણા સમક્ષ શેડ્યુલ અને પછી કઈ કઈ જગ્યામાં ચૂંટણી થવાનું છે અમે એક વિગત આપું છું. જે રાજ્ય સરકાર દ્વારા જે 27% અનામત બાબતમાં જે નિર્ણય થયા પછી અત્યારે અમારા પાસે જે ચૂંટણી કરવા પાત્ર જે મુદત પૂરું થઈ ગયેલી એવા બધાનું અમે તૈયાર કરીને એ પૈકી યોગ્ય ચૂંટણી કરવા માટે લીગલી કોઈ પ્રોબ્લેમ નથી એવા બધા યાદી કરેલા છે. એ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી, 66 નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી, કટલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી થતાં પ્રસંગોપાત ખાલી પડેલા જે બેઠકો છે એ પૈકી અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 બેઠકો, 15 નગરપાલિકા પૈકી 21 બેઠકો વાર્ડની ને 8 જિલ્લા પંચાયતની 9 બેઠકો તથા 72 તાલુકા પંચાયતની 51 સીટો પર પેટા ચૂંટણી યોજવા માટે અમે 19/12/24 તારીખે મતદાર યાદી મુસદ્દા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. એ જે આપનો બધાનો ખ્યાલ છે, જે રૂલ્સ પ્રમાણે મતદાર યાદીની તૈયાર કરવા માટે રૂલ્સમાં એવું જોગવાઈ છે, એસેમ્બલીમાં જે ભારત ચૂંટણી પંચ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવેલ છે એ યાદીનો બેઝ તરીકે લઈને અમે અમારા જે મ્યુનિસિપાલિટી પંચાયતો માટે જે અનુકૂળ રીતે વાર્ડ રચના કરીને એનો અમે ડ્રાફ્ટ તરીકે પ્રસિદ્ધ કરીએ છીએ. ત્યાર પછી અમે જે વાંધા સૂચના મંગાવીએ છીએ, ત્યાર પછી એનું અમે આખરી પ્રસિદ્ધિ કરવાનું હોય છે. એના માટે જે રૂલ્સ નિયમ પ્રમાણે જે વાંધા સૂચના લઈને આજ તારીખે એ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. સાંજ સુધી અમને આખરી પ્રસિદ્ધિની રિપોર્ટ આવશે. એમાં અમે શું કર્યો, જે 29 એટલે 29 ઓક્ટોબર 29/10/24 થતાં 6/1 એટલે હમણાં 10 દિવસ પહેલાં જે ભારત ચૂંટણી પંચે આખરી યાદી પ્રસિદ્ધિ કરેલા છે એમાં પણ જે નવા એડિશન થયેલા છે એનું પણ અમે સમાવેશ કરીને આજની તારીખે અમે આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. અને જે શેડ્યુલ છે આ પ્રમાણે છે. ચૂંટણી જાહેરાત એટલે આજની તારીખે છે, અત્યારે થઈ રહ્યા છે 21/1નું. જાહેરનામાનું પ્રસિદ્ધિ કરવાની તારીખ 27/1/25. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 1/2/2025. ઉમેદવારી પત્રોની ચકાસણી 3/2/25. ઓકે. ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 4/2/2025. મતદાનની તારીખ 16/2/2025 રવિવારે અને સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન પ્રશ્ન હોય તો એ 17/2/25 તારીખે અને મતગણતરી તારીખ 18/2/25. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025. રિપીટ કરવાની કોઈ જરૂર છે? ઓકે, સારું, થોડા શાંતિથી બોલું છું. ચૂંટણી જાહેરાત 21/1/2025. જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 27/1/25. ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 1/2/2025. ઉમેદવારી પત્રો ચકાસણી માટેની તારીખ 3/2/2025. ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 4/2/2025. મતદાનની તારીખ 16/2/2025 રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાનની જરૂર હોય તો 17/2/2025. મતગણતરી તારીખ 18/2/2025. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025. હવે ચૂંટણી હેઠળની સંસ્થાઓ વિસ્તારોમાં 21/1 આજથી ચૂંટણી જાહેરાત પૂરું થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે. અને ચૂંટણીની ઉમેદવારી જે પત્રો છે, ફોર્મ છે, ભરેલા ફોર્મ, એનું કમિશનની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો. અને આ ચૂંટણી માટે જે 2016ના જે રાજ્ય ચૂંટણી પંચ તરફથી એક હુકમ કરવામાં આવેલ છે, એમાં 14 ડોક્યુમેન્ટ, દસ્તાવેજો મતદારો માટે ઓળખાણ માટે જે લઈ શકાય એવા 14ની યાદી પણ અગાઉ આપેલા છે, ફરીથી આપીશું. કે પછી મતદાનના સમયે ઓલરેડી મેં કહી દીધું
હવે આ મતદાન છે નગરપાલિકાઓની કોર્પોરેશનની આપ ઓળખું છું આ મલ્ટી ચોઇસ મિશનમાંથી કરવામાં આવે છે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સિંગલ ચોઇસ મિશનમાંથી કરવામાં આવે છે એટલે બધામાં ઈવીએમ દ્વારા કરવામાં આવે છે. હવે જે ચૂંટણી થવાનું છે એ કુલ સંસ્થાઓ 170 છે. એ પૈકીની વોર્ડ અથવા કોન્સ્ટિટ્યુન્સી કહેવાય એની સંખ્યા છે 696 કુલ બેઠકોની સંખ્યા 2178 2178. કુલ મતદાનની મતકોની સંખ્યા 4390 એટલે 4390. આ પૈકી સંવેદનશીલ મતદાન સંખ્યા 1032, અતિ સંવેદનશીલ મતદાન સંખ્યા 244. એ તો અત્યારની પરિસ્થિતિની હિસાબે, પછી જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય પછી બધા નોમિનેશન થાય થોડું ઘણું ફેરફાર થશે. આ માટે ચૂંટણી અધિકારીની સંખ્યા 179 એટલે 179. મદદનીશ ચૂંટણી અધિકારીમાં એટલા સંખ્યામાં છે. અને પછી બેલેટ યુનિટની જરૂરિયાત છે 8351 રફલી. અને પછી સીયુની 5697 એટલે રિઝર્વ સાથે રિઝર્વ તાલીમ માટે બધા અમે રાખીએ છીએ. એમાં પોલિંગ સ્ટાફની જરૂરિયાત છે 25000 જેટલા પોલિંગ સ્ટાફની જરૂરત પડે. પોલીસની સ્ટાફનું 10000 પ્લસ જરૂરત પડશે. અને પુરુષ મતદારોની સંખ્યા 19,84,000 જેટલા છે. સ્ત્રી મતદારોની સંખ્યા 19,01,000 જેટલા છે. અને અન્ય મતદારો છે 145 એટલે થર્ડ જેન્ડર કહેવાય એના માટે 145 છે. અને આપણે ફોલ્ડરમાં જે કેટેગરી એટલે નગરપાલિકા કોર્પોરેશનના કેટલા મતદાર છે, પંચાયત જિલ્લા પંચાયતના કેટલા છે, તાલુકા પંચાયતના છે, એ બેકઅપ તમને ઓલરેડી આપેલા છે પત્રકમાં, ફોલ્ડરમાં તમે જોઈ શકો છો. હા જી નથી એટલા માટે આપણું જે બનાસકાંઠા લગભગ 4000 જેટલા ગ્રામ પંચાયતોની ડ્યુ છે. પરંતુ એને જે 27% જે ઓબીસી કમિશનની જે ભલામણ જે ગવર્મેન્ટની નિર્ણય છે એના માટે જ રિઝર્વેશન કરવાનું છે એ અત્યારે પ્રક્રિયા ચાલુ રહે છે. એટલે એનું પ્રક્રિયા પૂરું થાય તુરંત એને પણ કરવામાં આવશે. પછી એવા કેટલા ગ્રામ પંચાયતો છે કે જે નવી અર્બન બોડીઝ હમણાં મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં તબદીલ થઈ, મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં જે બ્રોડ થયા અને એમાં ગામડા ગયા, એવા કેટલા ગામડા ગ્રામીણ વિસ્તાર જે અત્યારે અમે ગ્રામસભાના ઇલેક્શનની વાત તો નથી, જે કેટલા ગ્રામ પંચાયત નજદીકની શહેરમાં બિલ્ડ થઈ ગયા એ આંકડા તમને પંચાયત અને શહેરી વિકાસ વખત મળે છે. અહીંયા આટલું કહી શકું છું, જે નડિયાદની ખેડા જિલ્લામાં જે આણંદમાં વલ્લભ વિદ્યાનગર અને બીજું એક મ્યુનિસિપલ કરમસદ એમાં કોર્પોરેશનમાં બેલ થઈ ગયા. એટલે બે એનું અસ્તિત્વ નથી, એટલે આ બેમાં ત્યાં ઇલેક્શન કરવાનું નથી. જે ભણ્યા નથી, જે સ્મોલ ટાઉન કોર્પોરેશનમાં ગયા નથી, એવી કેટલી નગરપાલિકાઓ જેની તમે ઇલેક્શન નથી કરતા? ઓકે, એ આંકડા તમને આપીશ. જે ડ્યુ છે હા આપીશ. પ્રશ્ન સમજી ગયા ને? સમજી. કારણ કે આપણી ડ્યુ તો લગભગ આપીશ. 78 પાલિકા હતી. એમાં ડિઝોલ્વ થયેલા નગરપાલિકા છે 5 હતી: મોરબી, બોરસદ, સોજિત્રા, બોટાદ, વાંકનેર. એક સેકન્ડ સર, રિપીટ કરો. મોરબી, બોટાદ, બોરસદ, સોજિત્રા, વાંકનેર. એ પૈકી બોરસદ અને સોજિત્રામાં સરકાર તરફથી જે રિઝર્વેશનની જે ઓબીસી કમિશન પ્રમાણે ભલામણ પ્રમાણે જે સરકાર નિર્ણય કર્યો એટલે રિઝર્વેશન હજુ નક્કી થયું નથી. ઓકે, એના માટે આ બે બાકી છે. અને સોજિત્રા, મોરબી જે આપણે ખબર છે એ પણ કોર્પોરેશન થયો. બોટાદ અને વાંકનેર લેવાઈ ગયા, યાદીમાં છે. હા, પછી નવા નગરપાલિકા 3 થયેલા છે: નખત્રાણા, વઘોડિયા અને ટંકારા. ઓકે, નખત્રાણા વઘોડિયાનું જે સીમાંકન કાર્યવાહી અત્યારે ચાલુ છે કે અમે કોશિશ કર્યો, પરંતુ લોકો તરફથી એટલે જે પોલિટિકલ પાર્ટીની રજૂઆત એવી છે, તમે આટલું ઉતાવળ નથી કરતા, થોડું શાંતિથી અમને સાંભળો. એટલે ના નખત્રાણા, વઘોડિયા 3 નવા છે. એ પૈકી નખત્રાણા અને વઘોડિયામાં સીમાંકન માટે અમારી કક્ષાએ છે કાર્યવાહી ચાલુ છે અને સીમાંકન કાર્યવાહી પૂરું થાય એને અમે ચૂંટણી કરવાનું છે. પછી ટંકારા છે. ટંકારામાં શું થયું, પહેલાં મ્યુનિસિપાલિટી થઈ, પછી એમાં કંઈક ગામનું કંઈ કલ્યાણપુર કંઈ ગામ યાદ નથી, ગામનું કંઈ આમાં એડ કરવાનું કે ડિલીટ કરવામાં ફેરફાર થયો. એટલે પછી સરકાર તરફથી જે સીટો નક્કી કરવાનું
અને પછી રિઝર્વેશન સીટો નક્કી કરવાનું આવવાનું બાકી છે. એ આવી જાય તો એનું પણ અમે સીમાંકન બાકી આ જે વાઘોડિયા અને નખત્રાનું બાકી છે એની સાથે ટંકારનું પણ લઈ લઈશું. પછી એક એવો પ્રશ્ન કે કેટલી પાલિકાઓ વધી હા. અને કેટલી સીટ વધી, પાલિકાઓનો એરિયા કેટલો નવો વધ્યો? આ તમે ચૂંટણી હેઠળ 66 પાલિકા જે લઈ રહ્યા છો, હજુ બાકી છે પહેલાં, વિજાપુર નગરપાલિકામાં નવો વિસ્તાર એડ કરી રહ્યા છો. હજુ હું જ કહું એમાં આવું છું. હજુ એક કેટેગરી બાકી છે મારા કહેવાનો. એક ડિઝોલ્વનું વાત થઈ ગયો, નવાની વાત થઈ ગયો. હવે બીજા જે ડિઝોલ્વ થયું નથી અને પછી નવા નથી, પરંતુ ત્યાં ઇલેક્શન ના થવાના કારણે એવા છે. એમાં કરમસદ અને વલ્લભ વિદ્યાનગર મેં કીધું આપનું આણંદ શહેરમાં ભેળ થઈ ગઈ એટલે એનું અસ્તિત્વ નથી. હવે થરાદ, ધનેરા, વિજાપુર, ઈડર એ ચારમાં હદની વિસ્તારનું ફેરફાર થયો. એના કારણે થરાદ, ધનેરા, વિજાપુર, ઈડર એના હદ ફેરફાર થવાથી સીમાંકનનો પ્રશ્ન છે. સરકાર કક્ષેથી જે શું અસર પડે છે સીટો ઉપર બધા કરીને આપે તો પછી હવે એ પ્રમાણે કરીશું. એક લાસ્ટ ક્વેશ્ચન સર, કે સીટો 66 નગરપાલિકામાં 66 જે નગરપાલિકાઓ છે એમાં સીટો ડ્યુ હતું, આપણું ડ્યુ હતું 5 વર્ષ, 7 વર્ષ, 6, 6.5 વર્ષ, 6.5 વર્ષ પહેલા જ્યારે પરમાર સર તમે સમજતા હોય 6.5 વર્ષ પહેલા જ્યારે આપણે ઇલેક્શન્સ કર્યું એના કરતા આ 66માં જે રીતે સીટો વધી છે એ જ સીટો ઉપર આપણે ઇલેક્શન્સ કરીએ છીએ. નહીં, જો સીટો કેવી રીતે વધે, સીમાંક જે રિઝર્વેશન થયું ને ઝવેરી કમિશનના ભલામણ પર સરકારે 10%ના બદલે 27% કર્યો. બાકી SC ST રિઝર્વેશન હેઠળની કહું છું. ના, ના. 10% હતું ત્યારે કેટલી સીટો રિઝર્વ હતી અને 26% કેટલી સીટો સીટો અમે અહીંયાથી ફેરફાર કરતા નથી. સરકાર સીટ નક્કી કરીને જે એના માટે સીટો કેવી રીતે નક્કી કરવાનું, નગરપાલિકા માટે, જિલ્લા પંચાયત માટે વગેરે માટે વસ્તીના આધારે એ લોકો કરવાનું છે. કોર્પોરેશન માટે સરકાર જે નક્કી કરે એ પ્રમાણે, પણ નગરપાલિકા અન્ય લોકલ સ્થાનિક સંસ્થાઓ માટે એક રૂલ છે સરકારમાં, એક્ટમાં. એ પ્રમાણે જે 4 લાખ સુધી આટલા હોય તો આટલા મેમ્બર, પછી 4 લાખ પછી દરેક લાખ માટે એક ફોર્મ્યુલા છે. એ પ્રમાણે સરકાર કરશે.